હવે ઓહમના નિયમ પર આધારિત અને અવરોધકતા પર આધારિત ટેક્સ્ટબુકના દાખલાઓ ગણ્યા બાદ હવે આપણે થોડાક ZEE લેવલના ક્વેશ્ચન્સ તરફ આગળ વધશું. તો આજના લેક્ચરની અંદર ZEE ના થોડાક એવા ક્વેશ્ચન્સ આપણે ગણવાના છીએ. તો સૌથી પહેલા શરૂઆત કરીએ થોડો એવો ઈઝી લેવલના એક ક્વેશ્ચનથી કે જેના ઉપરથી એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ મારે તમને આપવું છે. મેં તમને અગાઉના લેક્ચરની અંદર પણ કીધેલું હતું કે આટલી વાત તમારે ધ્યાનમાં રાખવાની છે. એ બધા કન્સેપ્ટ તમારા મગજમાં હશે જ અને તો જ તમને આ લેક્ચર ભણવાની મજા આવશે. તો ના ખબર હોય તો આગળ તમે બધા લેક્ચર્સ પણ ગોતી શકો છો. The World of Physics by K.H. Gohil અને જે તે ટોપિકનું નામ અથવા ચેપ્ટર નંબર 3 The World of Physics by K.H. Gohil. તો હવે આપણે ફરીથી થોડા એવા ક્વેશ્ચન લઈ અને આગળ વધીએ. શરૂઆત કરું છું અવરોધકતાના સૂત્રની. માની લે કે એક ક્વેશ્ચન તમને એવો આપેલો છે કે તારની લંબાઈ બમણી કરતા અવરોધમાં શું ફેર પડે? એક તારને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે છે. જો તારને ખેંચીને તેની લંબાઈ બમણી કરીએ તો તેના અવરોધમાં શું ફેર પડશે? તો એના માટે સૌથી પહેલા તો સૂત્ર આપણે લખવું પડશે r ડેશ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ l ડેશ બાય a ડેશ. જ્યારે તમે લંબાઈ બમણી કરો છો ત્યારે ક્ષેત્રફળમાં ફેર થશે. એની પાછળનું કારણ કે કદ અચળ છે. કદ અચળ તો v ઇઝ ઇક્વલ ટુ શું? l ઇન્ટુ a. જો v ઇઝ ઇક્વલ ટુ l ઇન્ટુ a હોય તો l ઇઝ ઇક્વલ ટુ v upon a. જો તમે લંબાઈ બમણી કરશો તો ક્ષેત્રફળ અડધું થાય. આનો મતલબ અહીંયા આપણે લખવું પડે રો ઇન્ટુ લંબાઈ કેટલી કરી? બમણી. બમણી એટલે શું થશે? 2l અને ક્ષેત્રફળ કેટલું થશે? અડધું એટલે a by 2. તો આ જવાબ આવશે 4 ઇન્ટુ રો ઇન્ટુ l by a. તો નવો અવરોધ કેટલો આવ્યો? 4 ગણો. અથવા તમને એક ક્વેશ્ચન એવો પૂછેલો હોય કે જેની અંદર તમને એવું કીધું છે કે તારની લંબાઈ અડધી કરતા નવો અવરોધ કેટલો થાય? તારની લંબાઈ અડધી કરવાની છે. તારની લંબાઈ અડધી કરો તો નવો અવરોધ કેટલો થશે? તો અહીંયા ફરીથી આપણે લખવું પડશે r ડેશ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ l ડેશ બાય a ડેશ. લંબાઈની વાત છે. લંબાઈ માટે કદ અચળ છે એટલે અહીંયા આપણે લખશું રો ઇન્ટુ l ડેશ સ્ક્વેર બાય v. હવે આ બંને અચળ છે તો અહીંયા શું આવશે? r ડેશ ચલે છે l ડેશ સ્ક્વેર. અને નવી લંબાઈ કેટલી થઈ? અડધી. નવી લંબાઈ અડધી કરવી એનો મતલબ અચ્છા આપણે આમાં કરવા કરતા જેમ આગળ ગણેલો છે એ જ રીતે પાછળ જઈએ તો રો ઇન્ટુ નવી લંબાઈ અડધી એટલે l ની બદલે આવશે l by 2. l ની બદલે a by 2 કરીએ l by 2 તો લંબાઈ અડધી કરીએ તો એનું ક્ષેત્રફળ બમણું થાય. તો હવે અહીંયા આપણને સૂત્ર મળશે is equal to 1/4 રો ઇન્ટુ l by a. તો r ડેશ નું મૂલ્ય થશે r by 4. જો આ બંને ઉપરથી કંઈક પરિણામ મળ્યું છે. એ પરિણામ શું છે? તારની લંબાઈને તમે બમણી કરો તો તારની લંબાઈ 2 ગણી તો નવો અવરોધ 4 ગણો 2 નો વર્ગ. તારની લંબાઈ અડધી તો નવો અવરોધ ચોથા ભાગનો. મતલબ આપણને અહીંયા એક એવું પરિણામ મળશે નવો અવરોધ r ડેશ હોય તો એ કેટલા ગણો થાય? n સ્ક્વેર r ગણો, જ્યાં n બરાબર
નવી લંબાઈના છેદમાં મૂળ લંબાઈ, અથવા એને આપણે કહી દઈએ L ડેશ બાય L. L ડેશ એટલે શું થશે? નવી લંબાઈ, અને L એટલે મૂળ લંબાઈ. આના ઉપરથી તમે કિંમત મૂકો તો તરત જ તમને સીધો જવાબ મળી જશે. ચલો આ શોર્ટકટનો ઉપયોગ કરીને એક ક્વેશ્ચન લઈએ. દાખલા તરીકે તમને એક ક્વેશ્ચનમાં એવી રીતે આપેલું છે કે 5 ઓહમનો અવરોધ ધરાવતા તારની લંબાઈ 10 ગણી કરવામાં આવે તો નવો અવરોધ શોધો. ચલો હવે આ જૂની મેથડને ભૂલી જાય તો આપણે ડાયરેક્ટ શોર્ટકટ ઉપરથી આ ક્વેશ્ચન સોલ્વ કરવાની ટ્રાય કરીએ. નવો અવરોધ r ડેશ હોય તો r ડેશ બરાબર શું? n સ્ક્વેર r. n સ્ક્વેર એટલે શું? નવી લંબાઈના છેદમાં મૂળ લંબાઈ. નવી લંબાઈ કેટલી? 10l. મૂળ લંબાઈ l. તો r ડેશ કેટલું આવશે? 100r. એટલે r નું મૂલ્ય આપેલું છે 5, તો r ડેશ આવશે 500 ઓહમ. તો આ રીતે આપણે આવો તમને કોઈ પણ ક્વેશ્ચન આપેલો હોય કે તારની નવી લંબાઈ બદલાવીને આટલી કરવામાં આવે છે તો તેનો નવો અવરોધ કેટલો થાય, તો એ સીધું આપણે સૂત્ર લગાડશું r ડેશ n સ્ક્વેર r. હવે ફરીથી થોડા ક્વેશ્ચન નળાકાર વિશેના લઈએ. તો જો તમને એવું કીધેલું હોય કે એક ખૂબ જ બેઝિક કન્સેપ્ટ થી આપણે શરૂઆત કરીએ કે એક નળાકાર છે અને નળાકારનો અવરોધ શોધો. સ્ટેપ બાય સ્ટેપ આપણે આપણા ટાર્ગેટ તરફ આગળ વધતા જઈએ. માની લઈએ કે તમને એવું કીધું છે કે આ નળાકારની લંબાઈ L જેટલી છે, તેના આડછેદનું ક્ષેત્રફળ A જેટલું છે, લંબાઈ L, આડછેદનું ક્ષેત્રફળ A, તો તેનો અવરોધ શોધો. તો અવરોધ માટે આપણે શું કરશું? R is equal to rho into L by A. ચલો બહુ સરસ. ત્યારબાદ બીજો એક ક્વેશ્ચન લઈએ જેની અંદર તમને નળાકાર આપેલો છે, પરંતુ આ નળાકાર એ પોલો નળાકાર છે. જે નળાકાર આપણને ક્વેશ્ચનમાં આપેલો છે એ નળાકાર એ પોલો નળાકાર છે. અને જો આ પોલો નળાકાર હોય તો પોલા નળાકાર માટે હવે આપણે ફરીથી વાત કરવાની છે એનો અવરોધ શોધવાની. હવે એક પોલો નળાકાર છે, તો આ નળાકાર માટે જો અવરોધની વાત આવે, આની અંદર હજી એક વાત આપણે વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવી દઈએ કે આ દિશામાં અક્ષમાંથી પ્રવાહ પસાર થાય છે. આ નળાકારમાંથી આ દિશામાં પ્રવાહ પસાર થાય છે જે અક્ષને સમાંતર છે. તો અહીંયા અવરોધનું સૂત્ર શું આવશે? તો અવરોધનું સૂત્ર ક્યાંય પણ આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો હંમેશા એના માટે બે વસ્તુ વ્યાખ્યાયિત કરવાની. એક લંબાઈ, કે કઈ લંબાઈમાંથી પ્રવાહ પસાર થાય છે, અને બીજું તેના આડછેદનું ક્ષેત્રફળ. તો અહીંયા નળાકારની લંબાઈ L જેટલી હોય તો તેણે L જેટલું અંતર કાપવું પડશે અને ડિવાઈડ બાય આડછેદનું ક્ષેત્રફળ. આટલું ક્ષેત્રફળ આપણે બાદ કરવું પડશે. મતલબ કુલ ક્ષેત્રફળ કેટલું? તો કુલ ક્ષેત્રફળ
એટલે એ આવશે માની લઈએ કે આ બારની જે ત્રિજ્યા છે એ r1 છે અને અંદરની ત્રિજ્યા r2 છે. તો અહીંયા આવશે પાઈ r1 સ્ક્વેર માઈનસ પાઈ r2 સ્ક્વેર. તો આ નળાકારનો અવરોધ આવશે r is equal to rho into L divided by pi r1 square minus r2 square. જો આ જ ક્વેશ્ચન ની અંદર હવે તમને એવી રીતે ક્વેશ્ચન પૂછેલો હોય, ચલો ફરીથી એક ખૂબ જ સરસ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. માની લે કે તમને આવો જ કંઈક એક નળાકાર આપેલો છે. આ નળાકાર કેવો છે? પોલો નળાકાર. ઠીક છે, પોલો નળાકાર છે તો એમાં વચ્ચે કંઈક ખાલી જગ્યા હશે. હવે આની અંદર તમને જે વિદ્યુત પ્રવાહની દિશા આપેલી છે એ નળાકારની અક્ષને લંબ રૂપે છે. મતલબ જો તમે આ નળાકારને આ બાજુથી જોશો તો એ નળાકાર તમને સામેથી જોશો એટલે ગોળાકાર દેખાશે અને આ વચ્ચેનો ભાગ આખો પોલાણ વાળો છે. હવે તમને એવું કીધું છે કે આની અંદર પ્રવાહની દિશા, જો પ્રવાહની દિશા ડિપેન્ડ કરે છે લંબાઈ સિલેક્ટ કરવા માટે અને ક્ષેત્રફળ સિલેક્ટ કરવા માટે, તો આની અંદર પ્રવાહની દિશા તમને આવી રીતની આપેલી છે. મતલબ કે અહીંયા જે પ્રવાહ અક્ષને સમાંતર પસાર થતો હતો એની બદલે આમાં પ્રવાહ અક્ષને લંબ રૂપે પસાર થાય છે. જો પ્રવાહ અક્ષને લંબ રૂપે પસાર થતો હોય તો આનો નળાકારનો અવરોધ શોધો. નળાકારનો અવરોધ શોધવા માટે સૌથી પહેલા આપણે એક અક્ષ વ્યાખ્યાયિત કરી લે. અક્ષ વ્યાખ્યાયિત કર્યા બાદ બારની ત્રિજ્યા માની લઈએ કે r1 છે અને અંદરની ત્રિજ્યા r2 છે. તો આનો અવરોધ શોધવા માટે સૌથી પહેલા આપણે બે વસ્તુ વ્યાખ્યાયિત કરવી પડશે, એક લંબાઈ અને બીજું એનું ક્ષેત્રફળ. તો લંબાઈ કેવી રીતે વ્યાખ્યાયિત થાય? તો લંબાઈ વ્યાખ્યાયિત કરવા માટે આપણે એ જોવું પડશે કે આ તાર આ વિદ્યુત પ્રવાહ કેટલું અંતર કાપે છે. વિદ્યુત પ્રવાહ અંતર કેટલું કાપશે? આ બિંદુથી લઈ અને અહીંયા સુધીનું. અહીંયાથી જ્યારે વિદ્યુત પ્રવાહની શરૂઆત થઈ તો અહીંયા સુધી જવાનો છે. મતલબ એ અંતર કેટલું કાપશે? r1 r2 જેટલું. તો એ અંતર માટે દરેક જગ્યાએ અવરોધ સરખો નથી. અવરોધ શા માટે સરખો નથી? કારણ કે અહીંયાથી તમે જેમ જેમ દૂર જતા જશો એમ દૂર જાશો એમ લંબાઈ વધતી જાય છે. લંબાઈ વધે એનો મતલબ કે એના આડછેદનું ક્ષેત્રફળ વધે અને જો આડછેદનું ક્ષેત્રફળ વધશે તો ત્યાં અવરોધ ઘટશે. મતલબ આ દાખલો ડાયરેક્ટ થવાનો નથી. તો એના માટે હવે શું કરશું? ચલો તો આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આપણે સૌથી પહેલા આ નળાકારનો એક ખૂબ જ નાનો એવો નળાકાર આપણે વિચારી લઈશું. આજે ખૂબ જ નાનો નળાકાર લઈએ છીએ. એ નળાકાર માટે સૌથી પહેલા આપણે પરિણામ મેળવશું અને એ પરિણામ મેળવી લીધા બાદ તેનું જો આપણે સંકલન કરી નાખીએ તો આપણને આપણો છેલ્લો જવાબ એટલે કે કુલ અવરોધ મળી જાય. તો હવે આના માટે સૌથી પહેલા તો આપણે આને વ્યાખ્યાયિત કરવું પડશે. તો વ્યાખ્યાયિત કરવા માટે આપણે શું જોઈએ છે? બે વસ્તુ, એક લંબાઈ અને એક એનું ક્ષેત્રફળ. લંબાઈ એટલે અત્યારે પ્રવાહ આ દિશામાં પસાર થાય છે
તો આ એની અસરકારક લંબાઈ થાય. એ લંબાઈ કેટલી? ધારો કે એ લંબાઈને હું કહી દઉં છું dr જેટલી. કેટલા અંતરે? તો એને હું લઈ લઉં છું સ્મોલ r અંતરે. અચ્છા, આ એની લંબાઈ થઈ. હવે એ પ્રવાહ કેટલા ક્ષેત્રફળમાંથી પસાર થાય છે? તો એનું ક્ષેત્રફળ, તો ત્રિજ્યા કઈ છે? r જેટલી. નળાકારની લંબાઈ કેટલી છે? l જેટલી. તો પહેલા તો આનો પરિઘ કેટલો થાય? 2πr. અને નળાકારની લંબાઈ ગુણ્યા કરી નાખો. પરિઘ એટલે અંતર, અંતર ગુણ્યા અંતર એટલે ક્ષેત્રફળ. તો અહીંયા લખાય એનું ક્ષેત્રફળ કેટલું આવશે? πr 2πr * l. મતલબ આ આપણને પેલા dr જાડાઈના નળાકારનો અવરોધ d કેપિટલ R હોય તો. ચલો, તો અહીંયા આપણે સૂત્ર શું લખશું? dr = ρ * dl/a. dl/a. dl એટલે લંબાઈ. કેટલી લંબાઈ? હવે પ્રવાહને કેટલું અંતર કાપવાનું છે? dr જેટલું. અને એનું ક્ષેત્રફળ કેટલું? તો એનું ક્ષેત્રફળ શું આવશે? 2πrl. હવે જો આપણે dr નું સંકલન કરી નાખીએ તો કુલ અવરોધ r મળશે. કુલ અવરોધ r બરાબર સંકલનમાં dr = સંકલનમાં ρdr/2πl * rdr. હવે આ dr, તો dr નું મૂલ્ય ક્યાંથી શરૂ થાય છે? r2 થી ક્યાં સુધી? r1 સુધી. તો અહીંયા લખી શકીએ r2 થી r1. અચ્છા, આની અંદર હું એક કામ કરું છું. r2 r1 માં અવરોધ અને ત્રિજ્યામાં કન્ફ્યુઝન ના રહે એના માટે હું આ અંદરની ત્રિજ્યાને a કહી દઉં છું અને બહારની ત્રિજ્યાને b કહી દઉં છું. તો ક્યાંથી ક્યાં સુધી? a થી b સુધી. જો a થી b સુધીનું હોય તો આના માટે ફરીથી આપણે લખી શકીએ ρ / 2πl. અચળ પદ બહાર આવશે. સંકલન a થી b 1/rdr. 1/rdr નું સંકલન થશે ln r. સંકલન ક્યાંથી ક્યાં સુધી? a થી b. તો ફરી પાછું એનું સોલ્યુશન થશે ρ / 2πl ln b - ln a. અથવા લખાય અવરોધ r = ρ / 2πl log b - log a એટલે log b / log a. તો આપણને મળશે અવરોધનું સૂત્ર. તો આ કેટલાક કન્સેપ્ટ થયા નળાકાર માટેના. જો સિમ્પલ નળાકાર હોય તો r = ρ * l/a. પોલો નળાકાર અને એમાં અક્ષને સમાંતર વિદ્યુત પ્રવાહ, તો આ સૂત્ર આવશે. પરંતુ જો પોલો નળાકાર અને અક્ષને લંબ રૂપે વિદ્યુત પ્રવાહ હોય તો એનો જવાબ આવા પ્રકારનો આવે. આની અંદર શીખવાની વાત એ હતી કે જો તમે dl મતલબ લંબાઈ અને ક્ષેત્રફળ વ્યાખ્યાયિત કરી શકો તો આગળ ઉપર તમને કોઈ પણ મુશ્કેલી નડવાની નથી. તો સૌથી પહેલા તમારે આવા ક્વેશ્ચનની અંદર લંબાઈ અને ક્ષેત્રફળ વ્યાખ્યાયિત કરતા આવડવું જોઈએ. ચલો, હવે આના પછી હજી એક સરસ મજાનો ક્વેશ્ચન ગણી અને આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરશું. ફરીથી આજના લેક્ચરનો એક છેલ્લો પરંતુ એક ખૂબ જ સરસ મજાનો ક્વેશ્ચન લઈ અને આપણે આજે આ લેક્ચરને અહીંયા પૂર્ણ કરશું. હવે એક અલગ જ આકાર માટે ફરીથી આપણે અવરોધ શોધવાનો છે. તો ઓહમના નિયમમાં ખાસ કરીને અવરોધકતાનું જે સૂત્ર છે એ સૂત્રનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ તે તમને લગભગ આ અને આની આગળના ક્વેશ્ચનમાંથી મોટા ભાગનો આઈડિયા ક્લિયર થઈ જશે. આગળ એક ક્વેશ્ચન તમે ગણિત લીધો છે જેની અંદર મેં તમને હિન્ટ પણ આપેલી હતી કે આવો કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન સોલ્વ કરવાનો આવે તો એની અંદર સૌથી પહેલું કામ શું કરવાનું છે? તમારે લંબાઈ અને ક્ષેત્રફળ વિચારવા પડશે કે કઈ લંબાઈમાંથી
વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને કેટલા ક્ષેત્રફળમાંથી પસાર થાય છે. માની લે કે તમને એક આવો એક ક્વેશ્ચન આપેલો છે. આ તરફની ત્રિજ્યા છે a, આ તરફની ત્રિજ્યા છે b, નળાકારનું લંબ અંતર એ છે l અને જો આમાંથી વિદ્યુત પ્રવાહ આ દિશામાં પસાર થતો હોય તો આ તારનો અવરોધ શોધો. અવરોધ શોધવાનો છે. અવરોધ શોધવા માટે સૌથી પહેલા આપણે dr વ્યાખ્યાયિત કરશું. જો dr વ્યાખ્યાયિત થઈ જાય તો dr નું સંકલન કરો એટલે તમને કુલ અવરોધ મળશે. પરંતુ dr માટે ફરીથી બે વસ્તુ જોઈશે. એક એની લંબાઈ અને બીજું એનું ક્ષેત્રફળ. તો આપણને dr ઉપરથી પરિણામ મળશે. dr ρ into dl by a. ચલો એક વખત ફરીથી આ ક્વેશ્ચનની અંદર આપણે સેમ લોજિક એપ્લાય કરીએ છીએ. સૌથી પહેલા તો આમાં વિદ્યુત પ્રવાહ આ દિશામાં જાય છે એટલે તમારે લંબાઈ વ્યાખ્યાયિત કરવી પડશે. એ લંબાઈને એક નાની એવી લંબાઈ હું લઈ લઉં છું. માની લે કે આ લંબાઈ કેટલી છે dx જેટલી. મતલબ આ એક નળાકારનો ખૂબ જ પાતળો એવો ભાગ છે. અચ્છા, આ લંબાઈ જો dx જેટલી હોય તો એ dx જેટલી લંબાઈ થઈ, પણ એ નળાકારની ત્રિજ્યા કેટલી? ત્રિજ્યા હું લઈ લઉં છું r જેટલી. અને આ નળાકાર ક્યાં આવેલો છે? તો કેન્દ્રથી કેટલા અંતરે? x જેટલા અંતરે. ઓકે, હવે આની મદદથી આપણે આગળ ફરીથી કોઈક પરિણામ વિચારી શકશું. તો આપણે કરવાનું શું છે? અવરોધ શોધવાનો છે. અવરોધ શોધવા માટે આપણે બે વસ્તુને વ્યાખ્યાયિત કરવી પડે. એક એની લંબાઈ અને બીજું એનું ક્ષેત્રફળ. તો લંબાઈ કેવી રીતે વ્યાખ્યાયિત થશે? તો અહીંયા લંબાઈ કેટલી? તો એ ત્રિજ્યાવાળા છેડાથી x અંતરે dx પહોળાઈના કદખંડ માટે લંબાઈ આવશે dx જેટલી અને ત્યારબાદ આવશે એનું ક્ષેત્રફળ. તો આનું ક્ષેત્રફળ કેટલું થાય? તો એક ક્ષેત્રફળ આવશે પાઈ r સ્ક્વેર. હવે શું કરવાનું છે? હવે સંકલન કરવાનું છે. સંકલન કેવી રીતે? તો સૌથી પહેલા આના ઉપરથી તમને dr મળશે. dr ρ into l by a. dr ρ into dx by pi r square. આની અંદર બંને પદ બદલાય છે. અત્યાર સુધીની જે સ્થિતિ હતી એ કંઈક અલગ હતી. આ સ્થિતિ પણ કંઈક અલગ છે. dr એટલે અવરોધ. કેનો અવરોધ? આ dx જાડાઈનો અવરોધ ρ into dx by pi r square. જો આમાં આપણે સંકલન કરવાનો પ્રયત્ન કરીએ તો સંકલનની અંદર કુલ અવરોધ r લખીએ તો કુલ અવરોધ r માટે આપણને પરિણામ મળશે. કુલ અવરોધ r સંકલનમાં dr સંકલનમાં ρ dx by pi r square. આની અંદર dx પણ બદલાતું રહેશે જાડાઈ, અને r એટલે આ ત્રિજ્યા પણ બદલાતી રહેશે.
મતલબ આ બંને વસ્તુઓ બદલાય છે અને જો એ બંને બદલાતા હોય તો હવે આપણે એને ફરીથી કોઈક અલગ સ્વરૂપે લખવું પડે. તો એને અલગ સ્વરૂપે લખવા માટે સૌથી પહેલા એક કામ કરીએ, આ r ની માટે આપણે હવે એને અલગ સ્વરૂપમાં લખવું પડશે. તો આ જે આખી ત્રિજ્યા b હતી એને હું બે ભાગમાં વિભાજિત કરું છું, એક a અને ઉપરની આવશે b a. ઓકે, આ લંબાઈ કેટલી છે એ બધાને ખ્યાલ હશે. આ કેટલી લંબાઈ છે? l જેટલી. માની લે કે આ ખૂણો થીટા થાય છે. જો આ ખૂણો થીટા હોય તો આમાં tan વિધેય શું આપશે? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. ઓકે, આપણે જોઈએ છીએ શું dx અને r ને કોઈ એક સ્વરૂપમાં ફેરવવું છે. તો અહીંયા હું લખું છું આ રેખા નો ઢાળ, ઢાળ એટલે ઢાળ માટે સૂત્ર આવશે y mx c. ચલો, y એટલે શું? તો y એટલે yx ઉપરનું અંતર કેટલું? yx ઉપરનું અંતર કેટલું છે અહીંયા? સ્મોલ r. તો સ્મોલ r m એટલે રેખાનો ઢાળ, x અક્ષ ઉપર કેટલું અંતર? x જેટલું પ્લસ c એટલે એનો અંતર છે આ રેખા ક્યાં છેદે છે એ અંતર, એટલે એ આવશે a. ફરી પાછું રિપીટ કરું છું, આ મેં રેખાના ઢાળનું સૂત્ર વાપરેલું છે. સૂત્ર છે y mx c, જ્યાં y એટલે yx ઉપરનો અંતર છે. આ yx નું અંતર કેટલું છે? r જેટલું m x. x અક્ષ ઉપર ક્યાં છેદું? x જેટલા અંતરે પ્લસ c એટલે yx ઉપરનો આંતર છેદ કેટલો? એ જેટલો. હવે રેખાના ઢાળ માટે આપણે આગળ પણ એક સૂત્ર ભણી ગયા છીએ કે રેખાનો ઢાળ એટલે tan થીટા, અને tan થીટા બરાબર અહીંયા આપણને કિંમત મળશે b a divided by l. તો આની અંદર ફરીથી કિંમત મૂકી દે. tan theta b a divided by l. આપણે જે પરિણામ જોઈએ છીએ એ પરિણામ કેના સ્વરૂપમાં જોઈએ છીએ? તો જો એ પરિણામ આપણે જોઈએ છીએ a થી b મતલબ r ના સ્વરૂપમાં. અહીંયા x વધારાનું છે જે x પણ બદલે છે. તો એક કામ કરીએ, આનું આપણે વિકલન કરી નાખીએ તો અહીંયા આવશે dr by dx. dr by dx is equal to b minus a divided by l d by dx of x એટલે a આવશે 1 અને પછીના પદનું વિકલન 0. તો આના ઉપરથી હવે આપણને dx નું મૂલ્ય મળશે dx is equal to l upon b minus a into dr. જો આ dx નું મૂલ્ય આ સમીકરણમાં મૂકીએ તો ફરીથી આપણને સંકલન આપણે કરી શકશું. તો હવે ફરીથી આપણે આ સૂત્રને લખશું. છેલ્લું સ્ટેપ જે લખેલું હતું એ ρ into dx ની બદલે આવશે l upon b minus a dr into 1 upon pi r square. હવે આ r ની સાપેક્ષે સંકલન છે તો r નું મૂલ્ય ક્યાંથી ક્યાં સુધી બદલે છે? a થી b સુધી. તો અહીંયા લિમિટ આવશે a થી b. ફરીથી અચળ પદને બહાર કાઢી લઈએ. ρ અચળ, l અચળ, pi અચળ, b minus a અચળ. તો સંકલનમાં વધશે શું? 1 upon r square dr. 1 upon r square એટલે r raised to minus 2. જો એ r raised to minus 2 હોય તો સંકલનનું સૂત્ર શું છે? એક ઘાત વધે વધેલી ઘાત છેદમાં. તો એક ઘાત વધશે, એક ઘાત વધશે એટલે કેટલી ઘાત થાય? r raised to minus 1. minus 2 છે. 1 upon r square અંશમાં લખીએ તો minus 2 કહેવાય. આ તો ખબર હોવી જોઈએ. minus 2 ઘાત છે. હવે એનું સંકલન કરવું હોય તો minus 2 plus 1 એટલે minus 1 ઘાત. minus 1 ઘાત એટલે 1 upon r ના છેદમાં minus 2 plus 1 એટલે minus 1. ક્યાંથી ક્યાં સુધી? a થી b સુધી is equal to ρ l by pi b minus a upper limit minus 1 upon b minus lower limit 1 upon a is equal to ρ l
ડિવાઈડ બાય પાઈ ઇન્ટુ બી માઇનસ એ, અહીંયા આવશે -1/b પ્લસ 1/a, અથવા આને લખાય રો એલ પાઈ b માઇનસ a 1/a માઇનસ 1/b રો એલ પાઈ b માઇનસ a b માઇનસ a ડિવાઈડ બાય ab, b માઇનસ a b કેન્સલ થઈ જશે એટલે આવશે રો એલ ડિવાઈડ બાય પાઈ a b. કુલ અવરોધ r ઇઝ ઇક્વલ ટુ રો એલ ડિવાઈડ બાય પાઈ a b. તો આ કેટલાક અવરોધકતાનું જે આપણી પાસે સૂત્ર હતું r ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ l બાય a, તેના ઉપરથી કેટલાક સરસ મજાના ક્વેશ્ચન્સની આપણે વાત કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી ચેપ્ટર નંબર 3 ની થિયરીને આગળ વધારશું. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહ્યો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.